આવી ગઈ પુસ્તક? કયું ભજન સાંભળવું છે? ઓકે, વૈષ્ણવજન તો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ. સકળ લોકમાં સહુને વંદે, નિંદાન કરે કે રે, વાચ કાછ મન નિશ્ચળ રાખે, ધન ધન જનની તેની રે, વૈષ્ણવજન તો તેને કહીએ. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માતરે, જીહવા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ઝાલે હાથ રે, વૈષ્ણવજન તો તેને કહીએ. મોહ માયા વ્યાપે નહીં જેને, દૃઢ વૈરાગ્ય જેના મન મારે, રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તન મારે, વૈષ્ણવજન તો તેને કહીએ. વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ એકોતેર તાર્યા રે, વૈષ્ણવજન તો તેને કહીએ છે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने, व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं, प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्. ओके, मंगलाचरण. दुष्यंत
नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च। ઓકે, આપણે બીજો મંત્ર જોઈ રહ્યા હતા. ઓકે, રેખાબેન બોલશો આપ બીજો મંત્ર? હા, એમનેમ બોલી રાગ આવશે નહીં, આમનેમ બોલું? હા, એટલે એવો જ છે, એમાં બહુ રાગ આવે એવું છે નહીં. હા, હગુમ સહ શુચિ સત. ના, હું બોલાવું છું, તમે રિપીટ કરજો. હા, હગુમ શુચિ સત હગુમ શુચિ સત વસુરંતરિક્ષ સત વસુરંત રીક્ષ સત. હગુમ શુચિષદ વસુરંતરિક્ષ સત હગુમ શુચિ સત વસુરંતરિક્ષ સત. હોતા વેદિષદ હોતા વેદિષદ. ઓકે, હોતા વેદિષદ તિથિર્દુરોણ સત હોતા વેદિષત સદ સતતિથિર્દુરોણ સત. નૃસદ વરસદ ઋતસદ વ્યોમ સત નૃસત વરસત ઋતસત વ્યોમ સત. અબ્જા ગોજા ઋતજા અદ્રિજા ઋતમ બૃહત અબ્જા ગોજા ઋતજા અદ્રિજા ઋતમ બૃહત. વેરી ગુડ. ઓકે, આ મંત્ર આપણે જોઈ રહ્યા હતા અને આપણે જોઈએ કે આગળના મંત્રમાં જે દર્શાવ્યું છે એ જ વસ્તુને આગળ વિસ્તાર કરે છે. આગળના મંત્રમાં શું કહ્યું કે એકાદશ દ્વારવાળી નગરી, અને કઈ નગરી છે તો શરીર રૂપી નગરી. જેવી રીતે નગરીમાં બધું હોય છે એવી રીતે શરીર રૂપી નગરીમાં પણ ઘણા બધા સાધનો બધું જે છે ત્યાં કોણ છે ખાસ તો એ વસ્તુ ત્યાં કહી કે આ જે નગરી છે અને નગરીનો કોઈક રાજા છે એ નગરીથી જુદો છે. નગરી એનો જે રાજા હોય એ નગરીથી કેવો છે? જુદો છે. એ જ રીતે આ શરીર રૂપી નગરીથી એનો જે સ્વામી છે કેવો છે? જુદો છે. ક્યાં રહે છે? શરીરમાં રહે છે. એટલે ઉપલબ્ધ ક્યાં થાય? તો કે આ શરીર એનું ઉપલબ્ધિ સ્થાન છે, આ નગરી એનું ઉપલબ્ધિ સ્થાન છે, ત્યાં રહે છે, પણ એ પોતે નગરી નથી. આ વસ્તુ મહત્વની છે. પેલો મંત્ર જે છે એમાં કહેવા શું માંગે છે કે નગરીથી જેવી રીતે રાજા દૂર હોય એવી રીતે આ શરીર રૂપી નગરીથી એનો સ્વામી એટલે કોણ? હું. અને એ હું કેવો છે? એનાથી જુદો છે. અને તો કે ક્યાં છે? આ શરીરમાં છે એટલું છે? ના, શરીરમાં છે એટલું જ નહીં, એ તો બધા જ શરીરોમાં છે. સર્વભૂતસ્થમ, આગળ આવે તો ચૈતન્ય રૂપેણ સર્વભૂતસ્થમ, બધા જ શરીરોમાં એ ઉપલબ્ધ થાય છે. તો બધા શરીરો એટલે શું? એટલે બીજા મંત્રમાં કહ્યું બધા શરીરો એટલે આ પ્રકારના બધા જ શરીરોમાં એ ઉપલબ્ધ છે. એટલે કઈ રીતે રહેલ છે? તો કે હંસઃ શુચિષદ, જેવી રીતે સૂર્ય એ આકાશમાં ફરે છે તો આકાશ એનું ઉપલબ્ધિ સ્થાન છે. સૂર્ય ક્યાં છે? આકાશમાં છે અને એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરે છે. ખરેખર સૂર્ય નથી ફરતો, પણ ફરે છે કોણ? હું ફરું છું. કોણ ફરું છું? હું ફરું છું. હું ફરું છું એટલે પૃથ્વી ફરે છે અને આપણને સૂર્ય ફરતો દેખાય છે. પણ અહીંયા અનુભવને આધારે જોઈએ શું છે? આકાશમાં જેવી રીતે સૂર્ય છે, ઘણા બધું છે એવી રીતે સૂર્ય પણ આકાશમાં જેવી રીતે. એટલે આકાશ એ સૂર્ય માટેનું ઉપલબ્ધિ સ્થાન છે. આકાશમાં જેવી રીતે સૂર્ય, બીજું વસુર અંતરિક્ષ સત, અંતરિક્ષમાં જેવી રીતે વાયુ. અંતરિક્ષ એટલે જે આ ભૂ અને સુવરલોક એટલે કે સ્વર્ગલોક એ બેની વચ્ચેનું જેને અંતરિક્ષ કહ્યું છે. તો ત્યાં કોણ છે? વાયુ છે. વસુહુ અંતરિક્ષ હોતા વેદિસત.
હોતા વેદિશત એટલે વેદીમાં જેવી રીતે અગ્નિ છે, અને અહીંયા અગ્નિ સ્થાનીય કોણ છે? અગ્નિ સ્થાનીય અહીંયા કોને દર્શાવે? તો જેવી રીતે વ્યક્તિ છે, વ્યક્તિ જેવી રીતે અગ્નિ સ્થાનીય છે અને એ વેદીમાં છે. અને વેદ્યામ એટલે શું કહ્યું તું કે વેદ્યામ પૃથિવ્યામ સીદતી ઇતિ વેદિ અગ્નિર્વૈ હોતા. તો એ હોતા જે છે ક્યાં રહે છે? પૃથ્વી પર રહે છે, જેને અગ્નિ કહેવામાં આવે છે. એટલે પૃથ્વી એ વેદી છે અને અગ્નિ એ પેલો આહુતિ આપનારો છે એ. અને વિશેષ અર્થ આપણે ગઈકાલે જોયો હતો, જેવી રીતે પૃથ્વી પર આજે યજ્ઞ કર્મ કરનાર એમાં આહુતિ આપનાર જે છે એ છે. અતિથિ દુરુણ સત, તો જેવી રીતે અતિથિ છે અને અતિથિ શબ્દનો અર્થ શું કરે? તો સોમરસ. સોમરસ જેવી રીતે કળશમાં હોય, અથવા તો એનો બીજો અર્થ શું કયો હતો કે બ્રાહ્મણા અતિથિ રૂપેણ, જ્યારે કંઈક કાર્ય સ્પેશિયલ યજ્ઞ કાર્ય કોઈ સ્પેશિયલ યજ્ઞ કાર્ય કરવામાં આવે અને ત્યારે અતિથિને બોલાવવામાં આવે, અતિથિ રૂપે જે આવે છે ઘરમાં એને શું કહેવાય કે અતિથિ દુરોણ સત. બરોબર. પછી આગળ જોયું તો આપણે નૃષત. સત એટલે શું છે? સત અસ ધાતુનું શત્રુ રૂપ છે, એટલે હોવું, રહેવું, જ્યાં ઉપલબ્ધ થાવ, ઉપલબ્ધ હોવું. એટલે નૃષત, નૃ જ્યાં ઉપલબ્ધ છે, તો નૃષત એટલે નૃષુ મનુષ્યેષુ સીદતી, જે ક્યાં રહે છે? મનુષ્યમાં રહે છે. તો મનુષ્યમાં કઈ રીતે રહે? મનુષ્યતા રૂપે રહે. જો મનુષ્યત્વ રૂપે રહે. જો મનુષ્યત્વ ના હોય તો મનુષ્ય કહેવાય નહીં. એટલે મનુષ્યત્વ, નૃષુ મનુષ્યેષુ સીદતી, એને નૃષત કહેવાય. વરસત. વરસત એટલે વરેષુ દેવેષુ સીદતી. વર એટલે શ્રેષ્ઠ, અને શ્રેષ્ઠ કોણ છે? તો કે દેવતાઓ. એટલે દેવતાઓમાં પણ જે ઉપલબ્ધ છે, એટલે દેવતાઓ રૂપે છે, મનુષ્ય રૂપે છે, પૃથ્વીમાં પેલા હોતા રૂપે છે, અતિથિ રૂપે છે. આ બધા રૂપે કોણ છે? એક જ સત્ય. અને એક જ સત્ય એટલે કોણ? એને આપણે પરમાત્મા કહી શકીએ, અથવા તો એને શું કહી શકીએ આપણે? આત્મા. એટલે હું સર્વભૂતસ્થમ, જે આગળ દર્શાવ્યું, સર્વભૂતોમાં હું જ ઉપલબ્ધ છું. તો સર્વભૂત એટલે કયા કયા? અનેક જીવ. ભૂત એટલે શું? જીવ જે ઉત્પન્ન થયા છે. ભવંતી ઇતિ ભૂતાની, જેનો પણ ઉત્પત્તિ થઈ છે એ બધા ભૂત કહેવાય, જેમાં ચેતન તત્વ રહેલું છે. એટલે આ રીતે આમાં દર્શાવે છે. વરેશુ એટલે કે દેવેશુ, દેવેશુ મનુષ્યેશુ, બધામાં કોણ છે? એક એ તત્વ, એટલે કે હું જ રહેલ છે. ઋતસત. હવે આગળ શું કહે છે? ઋતસત. હવે ઋતસત ત્યાંથી આપણે વાંચવાનું છે કદાચ, બરાબર ને? કે વાંચેલું છે? બરોબર. ઓકે. હા, કોણ વાંચશે? હા, પ્રજ્ઞાબેન. ઋતસત. મળ્યું કે નહીં? ऋतसत ઋતમ સત્યમ યજ્ઞો વા ऋतं सत्यं यज्ञो वा તસ્મિન સીદતિ ઇતિ तस्मिन् सीदति इति વ્યોમસત વ્યોમની આકાશે व्योमसत् व्योमनि आशाते આકાશે સીદતિ ઇતિ વ્યોમસત. एक मिनिट कई जगह છે મને ખ્યાલ નથી આવતો. મને એ જ થયું, મેં તો આ તમે એમને હા. બોલો છો, પણ કયા નંબરનું પેજ છે? હા. 114. વચ્ચે હશે આ. આ વચ્ચે છે બીજો પેરેગ્રાફ. બરોબર, મળી ગયું. વ્યોમસત. व्योमसत् વ્યોમની આકાશે સીદતિ ઇતિ વ્યોમસત. ઓકે, જયવિંદાબેન આપ બોલો. ઓકે. બોલો. વ્યોમસત
બોલો આગળ. વ્યોમન્યાકા ઓકે, બોલો. વ્યોમની આકાશે સીદતી ઇતિ. વ્યોમની વ્યોમની આકાશે સીદતીતિ વ્યોમસત અબ્જાહ અબ્જાહ અપ્સુ અપ્સુ શંખ શુક્તિ મકરાદિ રૂપેણ જાયતે ઇતિ. શંખ સુક્તિ મકરાદિ રૂપેણ જાયતે ઇતિ ગોજાહ ગોજાહ કવિ પૃથિવ્યામ ગવિ પૃથિવ્યામ વ્રીહિ યવાદિ રૂપેણ જાયતે ઇતિ. વ્રીહિ યવાદિ રૂપેણ જાયતે ઇતિ ऋतजाः ऋतજાહ यज्ञांग रूपेण जायते इति. યજ્ઞાંગ રૂપેણ જાયતે ઇતિ अद्रिजाः અદ્રિજાહ पर्वतेभ्यः नद्यादि रूपेण जायते इति. પર્વતેભ્યઃ નદ્યાદિ રૂપેણ જાયતે ઇતિ ઓકે, આટલું રાખીએ પછી આગળ જોઈશું. બરોબર. ઋતસત. ઋતસત, સત એટલે ઉપલબ્ધ છે. અને કઈ રૂપે છે, શેમાં છે, કેવી રીતે છે? તો કે ઋતમ એટલે કે સત્યમ. ઋતમ શબ્દનો અર્થ શું દર્શાવે છે? સત્યમ. અને સત્યમ એટલે શું? યજ્ઞ. સત્યમ યજ્ઞો વા. ઋતમ શબ્દનો અર્થ થાય સત્યમ યજ્ઞો વા અથવા યજ્ઞ. એટલે સત્યમ યજ્ઞો વા કહ્યું છે. તસ્મિન સીદતી ઇતિ ઋતસત. એમાં જે રહેલ છે, એમાં જે ઉપલબ્ધ થાય એને કહેવાય ઋતસત. હવે ઋતમ શબ્દ જે છે એનો અર્થ સત્ય થાય. અને સત્યમ તરીકે આપણે બે વસ્તુને લઈ શકીએ. અહીંયા જ્યારે દર્શાવતા હોય સત્યમ, તો એનો અર્થ આપણે પારમાર્થિક સત્ય એવો ના લઈ શકીએ, કારણ કે એમાં એ પ્રાપ્ત છે. ત્યાં એ પ્રાપ્ત છે. કોણ પ્રાપ્ત છે? સત્ય પ્રાપ્ત છે. તો સત્યમાં સત્ય પ્રાપ્ત છે એવું ના કહી શકીએ. એટલે સત્ય, ઋતમ શબ્દનો અર્થ સત્ય આપ્યો. એટલે આપણે એક અર્થ એવો લઈ શકીએ કે જે સત્યવાદી છે, જે સત્ય બોલનાર છે, ત્યાં એ પ્રાપ્ત છે, સત્યવાદી રૂપે. બીજો અર્થ છે પ્રસિદ્ધ અર્થ શાસ્ત્રમાં. ઋતમ એટલે સત્યમ, અને સત્યમ એ કર્મ ફળને કહ્યું છે. આગળ પણ આવી ગયું. ઋતમ પિબંતૌ સુકૃતસ્ય લોકે. ત્યારે પણ આપણે એ વખતે જોયો હતો. ઋતમ શબ્દનો અર્થ કર્મફળ. અને કર્મફળ કેવું છે? અવશ્યમ ભાવી છે. કર્મ કર્યું એટલે કર્મનું ફળ પ્રાપ્ત થાય જ, અવશ્યમ ભાવી છે. એટલે અવશ્યમ ભાવી હોવાને કારણે એને સત્ય કહેવામાં આવે છે. એટલે અહીંયા આપણે જોઈએ કે ઋતમ સત્યમ યજ્ઞ વા. તો સત્યમ યજ્ઞ, તો યજ્ઞ એ પણ શું છે? કર્મ છે. યજ્ઞો વા. ઋતમ એને યજ્ઞ કયો. તો યજ્ઞ એટલે શું છે? કે યજ્ઞ એટલે પણ કોઈ કાર્ય છે, કર્મ. અને એ કર્મનું ફળ કેવું છે? અવશ્યમ ભાવી. યજ્ઞ કરે એટલે યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય. યજ્ઞ એટલે કે કર્મ. કર્મ કરે એટલે કર્મનું ફળ પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા આત્મા અથવા તો પરમાત્મા કેવી રીતે રહેલા છે? તો આપણે જોઈ શકીએ કર્મ કર્માધ્યક્ષ અને કર્મ ફલદાતા. કર્મ ફલદાતા એ અર્થ જે છે વધારે અહીંયા એપ્રોપ્રિએટ છે. એટલે કર્મ ફળદાતા તરીકે જે રહેલા છે. પણ કર્મ ફળદાતા કોણ બની શકે? જ્યારે કર્મ કરતી વખતે પેલો કર્મ કરે છે ત્યારે પોતે કોણ છે? કર્મના અધ્યક્ષ રૂપે જે છે. એટલે કર્મ ફળદાતા રૂપે અહીંયા જે છે એને કહેવામાં આવે છે ઋતસત. જે કર્મ ફળદાતા તરીકે ઉપલબ્ધ થાય છે. ક્યાં ઉપલબ્ધ થાય છે? કર્મમાં. તો કર્મ ફળદાતા ક્યાં રહેલા છે? કર્મમાં જ છે.
જે કર્મ કેવું કહ્યું? સત્યમ. એટલે આ રીતે ઋતસત એનો આપણે અર્થ લઈ શકીએ. પછી છે વ્યોમસત. તો વ્યોમ એટલે શું છે? વ્યોમની આકાશે. વ્યોમ શબ્દનો અર્થ શું છે? વ્યોમની. વ્યોમની સપ્તમી વિભક્તિ. વ્યોમની આકાશે સીદતી વ્યોમસત. તો આપણે જોઈએ કે આકાશે વ્યોમની સીદતી, જે આકાશમાં રહે છે. આકાશમાં શું રહે છે? બધું જ આકાશમાં જ રહે છે. જે કંઈ છે બધું શેમાં છે? આકાશમાં જ રહે છે. એટલા માટે આકાશમાં જે બધા રૂપે જે ઉપલબ્ધ છે, અથવા તો આગળ જે જોયું એને આધારે જોઈએ હાર્દાકાશે. આગળ પણ જે દર્શાવ્યું હતું હૃદય આકાશ, તો હૃદયરૂપી આકાશમાં પણ કોણ છે? એ જ હું છું. અંગુષ્ઠ માત્ર પુરુષ આગળ આવી ગયો ને, તે ક્યાં ઉપલબ્ધ છે? હૃદયરૂપી આકાશમાં. હૃદય આકાશમાં હું તરીકે જે ઉપલબ્ધ છે, અર્થાત તો વ્યોમની એટલે કે આકાશમાં જે ઉપલબ્ધ છે, વ્યોમસત. ઓકે, આગળ જે છે ક્યાં ઉપલબ્ધ છે? બીજે અબ્જા. હવે જા આવે છે અબ્જાહા. તો ત્યાં આપણે કૃદંતમાં જોયું છે કે જન્મ માટે એક પ્રત્યય છે ડ પ્રત્યય. ડ પ્રત્યય એમાંથી ઉત્પન્ન થવું એ બતાવે છે. ડ માંથી અ રે માત્ર. તો જન ધાતુ જે છે, જનનો જા આદેશ થાય છે અને પછી ડ પ્રત્યયનો અ. તો અપ જા. હવે અપ એટલે શું? અપ શબ્દનો અર્થ શું થાય? અપ એટલે પાણી ને પાણી. બરાબર. અપ શબ્દનો અર્થ શું થાય? પાણી. તો અબ્જા એટલે શું થાય? પાણીમાંથી જે પ્રગટ થયેલ છે એને શું કહેવાય? અબ્જા. તો પાણીમાંથી શું પ્રગટ થાય? તો એનું એ નિરૂપણ કર્યું છે. અપસુ એટલે કે પાણીમાં, અને અપ શબ્દ જે છે નિત્ય સ્ત્રીલિંગ બહુવચન છે. હંમેશા બહુવચનના રૂપ જ થાય ને, એટલે અપસુ એટલે સપ્તમી વિભક્તિ. અપસુ શું ઉત્પન્ન થાય છે? શંખ શુક્તિ મકરાદિ રૂપેણ જાયતે. તો એમાં પાણીમાં શું ઉત્પન્ન થાય છે? શંખ, શુક્તિ, શુક્તિકા, મકરાદિ અનેક પ્રાણીઓ. મકરાદિ, આદિ એટલે શું છે? વેલો, માછલીઓ ને બધું વલવલું હોય, બધા પ્રાણીઓ હોય. તો કે અપસુ શંખ શુક્તિ મકરાદિ રૂપેણ જાયતે ઇતિ. એને શું કહેવાય? અબ્જા. એટલે પાણીમાં ઉત્પન્ન થાય છે એના રૂપે. બરોબર. પછી આગળ છે ગોજા. જા એટલે ઉત્પન્ન થાય, ગોજા. અને ગો શબ્દનો અર્થ શું કર્યો? ગવી. ગવી એટલે શું? આગળ આપ્યું છે પૃથિવ્યામ. ગવી એટલે ગો શબ્દ જે છે એ પૃથ્વી માટે હોય, ગો શબ્દ ઇન્દ્રિયો માટે હોય, ગો શબ્દ ગાય માટે હોય. બરાબર. એટલે પણ અહીંયા કયો અર્થ લીધો છે? પૃથ્વી. તો પૃથિવ્યામ વ્રીહિયવાદી રૂપેણ જાયતે. વ્રીહિયવાદી. વ્રીહિયવાદી એટલે શું છે? ધાન. જુદા જુદા ધાન રૂપે, જવ અને ઘઉં ને ડાંગર ને બધું જે છે એના રૂપે જે ઉત્પન્ન થાય છે એને શું કહેવાય? ગોજા. આપણને નામ સાંભળીએ અબ્જા, ગોજા તો કંઈક વિચિત્ર લાગે, પણ અબ્જા એટલે પાણીમાં ઉત્પન્ન થનાર, ગોજા એટલે પૃથ્વીમાંથી ઉત્પન્ન થનાર બધું અન્ન જે છે એને કહેવાય ગોજા. પછી આગળ શું છે? ઋતજાહા. ઋતજાહા એટલે શું છે? યજ્ઞાંગ રૂપેણ જાયતે. યજ્ઞના અંગ રૂપે જે પ્રગટ થાય છે એને કહેવાય ઋતજા. તો ઋત શબ્દનો અર્થ શું કર્યો? કર્મ, વૈદિક કર્મ. અને વૈદિક કર્મના અંગ રૂપે આપણે એના જે સાધનો છે, પેલો આપણે કે ચમસ. ચમસ એટલે શું? પેલો ચમચો હોય ને ચમસ કહેવાય લાકડાનો, જેના દ્વારા શું કરે? બધું હોમે છે. ઘી હોમતા હોય તો શું થાય? લાકડાનો પેલો ચમસ હોય. અને પેલો જે હોમનાર હોય, યજમાન છે, એને પેલી ઘાસની વીંટી પહેરી હોય. એટલે એ બધા જુદા જુદા એના અંગો છે.
અમુક પાત્ર જે જરૂરી છે, અમુક વસ્તુઓ જરૂરી છે બધી યજ્ઞમાં, તે યજ્ઞાંગ રૂપેણ જાયતે, એને શું કહેવાય? ઋતજા. આગળ છે અદ્રિજાહા. જાહા એટલે જન્મેલ, પ્રગટ થયેલ છે. અને અદ્રી એટલે શું? પર્વતેભ્ય. પર્વતેભ્ય પંચમી વિભક્તિ બહુવચન. પર્વતમાંથી ઉત્પન્ન થયેલ. તો પર્વતમાંથી શું નીકળે છે? નદ્યાદિ રૂપેણ જાયતે. નદી. નદી વગેરે રૂપે જે પ્રગટ થાય છે. નદી, નાળા જે આપણે કહીએ બધું શું છે? તળાવો. તો એ બધું જે પ્રગટ થાય છે નદ્યાદિ રૂપેણ જાયતે, એને શું કહેવાય? અદ્રિજાહા. આ બધા જ રૂપે કોણ છે? પરમાત્મા અથવા તો આત્મા સર્વરૂપ છે. ઓકે, પછી આગળ શું કહ્યું છે કે હવે આગળ વાંચીએ. હા કુસુમબેન. હા, સર્વાત્મા અપી સન. સર્વાત્મા અપી સન. ઋતમ અવિતથ સ્વભાવઃ એવ. ઋતમ અવિતથ સ્વભાવઃ એવ. બૃહત મહાન. બૃહત મહાન. સર્વકારણત્વાत्. સર્વકારણત્વાत्. યદા અપી આદિત્યે એવ. યદા અપી આદિત્ય એવ. મંત્રેણ ઉચ્યતે. મંત્રેણ ઉચ્યતે. તદા અપી અસ્ય તદા અપી અસ્ય આત્મસ્વરૂપત્વમ આત્મસ્વરૂપત્વમ આદિત્યસ્ય અંગીકૃતત્વાत्. આદિત્યસ્ય અંગીકૃતત્વાत्. બ્રાહ્મણ વ્યાખ્યાને અપી અવિરોધઃ. બ્રાહ્મણ વ્યાખ્યાને અપી અવિરોધઃ. સર્વથા અપી એકઃ એવ આત્મા જગતઃ. સર્વવ્યાપેક એવ આત્મા. સર્વથા અપી. મારામાં એવું નથી. ઓકે, હું બોલું છું. સર્વથા અપી એકઃ એવ આત્મા. ઓકે, બોલો. સર્વથા અપી એવ આત્મા. માતાજી સર્વ વ્યાપ્ય એક લખ્યું છે, સર્વ વ્યાપેક. હા, મારામાં પણ એવું છે, સર્વવ્યાપક. ઓકે. તું બી સાચો હતો. ઓકે. સર્વકાર યદા અપી આદિત્યે એવ મંત્રેણ તદા સર્વવ્યાપી એક એવું થશે ને? આદિત્યસ્ય ઇતિ અંગીકૃતત્વાत्. ઓકે, પછી બ્રાહ્મણ વ્યાખ્યાને અપી અવિરોધઃ સર્વવ્યાપ. ઓકે, સર્વવ્યાપ્ય એકઃ એવ આત્મા. બોલો હવે. સર્વવ્યાપ એક એવ આત્મા. સર્વવ્યાપી. સર્વવ્યાપી એક એવ આત્મા. જગતઃ ન આત્મભેદઃ ઇતિ મંત્રાર્થઃ. જગતઃ ન આત્મભેદ ઇતિ મંત્ર અર્થઃ. ઓકે, ગુડ. હા, શું કે છે હવે? એ બધા રૂપે દર્શાવ્યું અહીંયા કે આત્મા સર્વરૂપ છે. અને પછી આ બીજો મંત્ર જે છે એમાં બધી જગ્યાઓએ એ જ ઉપલબ્ધ છે, આત્મા અથવા તો પરમાત્મા આપણે કહીએ. એટલે હવે શું કે છે? સર્વાત્મા અપી સન. સર્વાત્મા હોયને, એવું હોવા છતાં પણ. સર્વાત્મા અપી સન. ઓકે, હોયને. સર્વાત્મા અપી સન ઋતમ. ઋતમ એટલે અવિતથ સ્વભાવઃ એવ. માં કહેવા શું માંગે છે? અવિતથ સ્વભાવ. હવે અવિતથ, વિતથ એટલે શું છે? જે બદલાનારું હોય, જેમાં વિકાર આવે, જેમાં પરિવર્તન આવે, એને વિતથ કહેવાય. પણ જે અવિતથ એટલે જેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવતું નથી. અનેક રૂપે હોયને એનામાં કોઈ પણ પરિવર્તન આવતું નથી. એ બદલાતો નથી. એટલે કોણ બદલાતો નથી?
હું બદલાતો નથી. રૂપમાં પરિવર્તન આવે છે. અનેક રૂપ છે, એ બધા રૂપ કેવા છે? વિકારી છે. આપણે જોયું હતું કે બધી અવસ્થાઓ બદલાય છે. જે કંઈ છે એ બધું કેવું છે? રૂપ બધા જ વિકારી છે. જે કંઈ જન્મેલું છે, જે કંઈ પ્રગટ થાય છે, એ બધું જ કેવું છે? વિકારી છે. સૂર્ય કહીએ આપણે તો સૂર્ય જે આકાશમાં જે ફરે છે, તે સૂર્ય વિકારી છે કે નથી? સૂર્ય વિકારી છે કે નહીં? પરિવર્તન થાય છે કે નહીં સૂર્યમાં? સૂર્યમાં પરિવર્તન છે કે નહીં? અંદર શું થાય છે? આપણને તો અનુભવાય છે. હા અણુઓની છે. વિસ્ફોટ થાય છે. હમ. હવે જોઈએ કે નદી હોય તો નદી વહી રહી હોય તેમાં પરિવર્તન છે કે નહીં? છે કે નહીં પરિવર્તન? એકનું એક પાણી છે એમાં? એટલે ના. કોઈ વસ્તુ એવી નથી કે જેનો જન્મ થયો છે અને એમાં વિકાર ના હોય. વિકાર હોય એટલે શું છે? એમાં સતત સૂક્ષ્મ પરિવર્તન રહેલું જ છે. પણ હું અથવા તો જેને કહીએ પરમાત્મા જે સત્ય છે, એમાં ક્યારેય પણ પરિવર્તન નથી. એટલા માટે કહેવાય સત્યમ. ઋતમ એટલે કોણ? સત્યમ. અને સત્યમ, અહીંયા સત્યમ અર્થ શબ્દનો અર્થ શું લેવાનો? આત્મા, જેમાં કોઈ પરિવર્તન આવતું નથી. એટલે સર્વાત્મા અપી સન ઋતમ. અહીંયા પણ ઋતમ શબ્દ છે, આગળ પણ ઋતમ શબ્દ આવ્યો. પણ ઋતમ એટલે અહીંયા શું છે? અવિતથ સ્વભાવ એવ. જેનો સ્વભાવ કેવો છે? સ્વરૂપ કેવું છે? જેમાં કોઈ પરિવર્તન આવતું નથી. એટલે અબાધ્ય સ્વરૂપ એને કહેવાય. કોઈ પણ પ્રકારે એનો બાધ થનારો નથી. કશાથી પણ બાધ થાય નહીં. પંચ મહાભૂત એનો નાશ કરી શકે નહીં. એનો નાશ ક્યારેય પણ સંભવિત નથી. આપણે જોઈએ કે જેવી રીતે આકાશ હોય તો આકાશનો નાશ જે છે એ અગ્નિ કરી શકે ખરું? આકાશનો નાશ અગ્નિ કરી શકે? ના કરી શકે. વાયુ કરી શકે? વાયુ ના કરી શકે. પાણી કરી શકે? પાણી ના કરી શકે. કોઈ એક પૃથ્વી, પૃથ્વી એટલે અસ્ત્ર, કોઈ પણ વસ્તુ હોય એનાથી આકાશનો નાશ થઈ શકે? તો આકાશ કેવું કહેવાય? અસંગ કહેવાય, અબાધ્ય. પણ આકાશ અબાધ્ય છે એવું આપણે સંપૂર્ણપણે ના કહી શકીએ. કેમ? કારણ કે આકાશનો પણ જન્મ તો છે જ, છે કે નહીં? આકાશનો પણ જન્મ છે. એનો જન્મ શેમાંથી થયો છે? એ જ પરમાત્મામાંથી થયો છે. આપણે જોઈએ છે કે આકાશનો પણ જન્મ છે. એટલા માટે જેનો ક્યારેય પણ નાશ થતો નથી, જેનો ક્યારેય પણ બાદ થતો નથી, જેમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન નથી આવતું, એવું કોણ છે? એવું કોણ છે? હું અથવા તો એ લઈશું આત્મા. હું કોણ છું? અપરિવર્તનશીલ. હું કોણ છું? અજન્મા. અને જેનો જન્મ નથી એનો નાશ પણ નથી. એટલે હું જન્મ રહિત છું, મૃત્યુ રહિત છું, અને જન્મ રહિત અને મૃત્યુ રહિત હોવાથી જન્મ અને મૃત્યુની વચ્ચે જે કંઈ વિકારો રહેલા છે એ વિકારો પણ હુંના નથી. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે અબાધ્ય સ્વરૂપ. એટલું જ નહીં, એ કેવું છે? બૃહત. બૃહત છે. બૃહત શબ્દનો અર્થ શું આપ્યો? મહાન. એટલે હું કેવો છું? હું મહાન છું. મહાન છું એટલે શું છે? સર્વ કારણત્વાત. સર્વનું કારણ હોવાથી હું મહાન છું. લો પુત્ર હોય તો પુત્રનું કારણ કોણ છે? પિતા છે કે માં છે. તો માં કેવી ગણાય? કેવી ગણાય? મહાન. પણ કેટલી મહાન? માત્ર એક પુત્ર પૂરતી. પિતા જે છે એક પુત્ર પૂરતો મહાન કહેવાય. પણ અહીંયા મહાન જે કહ્યું છે એ શું છે? સર્વ કારણત્વાત. સર્વના કારણ રૂપે. પેલો પિતા બને અને ત્યારે એને ખુશી થાય. આઈ એમ સમથિંગ. એવું થાય કે નહીં? ખુશી થાય એને. હું કંઈક છું. પિતા બન્યો ત્યાં ખુશી થઈ છે. પણ અહીંયા તો શું દર્શાવે છે? એકનો જ જનક નહીં પણ સર્વનો જનક. એને કહેવાય મહત.
એટલે આઈ એમ સમથિંગ નહીં, આઈ એમ એવરીથિંગ. મહાન એટલે કોણ? સમથિંગ નહીં. પેલો પુત્ર ના હોય અને પુત્ર માટેની પ્રાર્થનાઓ કરતો હોય ત્યારે શું માને પોતાને? આઈ એમ નથિંગ. અને કોઈક રીતે પુત્ર પ્રાપ્ત થયો પછી શું માને? આઈ એમ સમથિંગ. પણ એવી મહાનતા નહીં, અહીંયા તો મહાનતા દર્શાવે છે કઈ? આઈ એમ એવરીથિંગ. હું છું તો બધું છે. આ વાત સાચી કે ખોટી? એકદમ સાચી. હું છું તો બધું છે. છે. હા. બરાબર ને? કારણ કે હુંની હાજરીમાં જ બધું જ પ્રગટ થાય છે. હું જ સર્વને પ્રગટ થવા માટે હું જ સામર્થ્ય પૂરું પાડું છું. એટલે બૃહત એટલે શું છે? મહાન. પણ મહાન એટલે સર્વનું કારણ છે. સર્વનું કારણ એટલે હું જ સર્વનો જનક છું, હું જ સર્વનો પિતા છું. અને બીજી રીતે એવું પણ લઈ શકીએ, હંમેશા કારણ જે છે એ કાર્ય કરતા કેવું હોય? ઉત્કૃષ્ટ હોય, મહાન હોય. કાર્ય જે કંઈ હોય એ કાર્ય કરતા કારણ હંમેશા મહાન હોય. કાર્ય એ કારણને ઓળંગી શકે. કાર્ય એ કારણને ઓળંગી શકે. કાર્ય એ કારણથી ઉપર જઈ શકે? ના જઈ શકે. એને શું કહેવાય? મહાન. એટલે આ પ્રમાણે કહે છે. બરોબર. હવે આના સંદર્ભમાં બીજી એક વસ્તુ જે આપેલી છે જાણવા જેવી છે કે જે આ બે શબ્દો કયા? અવિતથ સ્વભાવ, જેમાં કોઈ પરિવર્તન થતું નથી, જેનો નાશ થતો નથી, અને કેવું છે? સર્વનું કારણ છે, મહાન છે. હવે આ જે વાત જે છે આપણે આ સૃષ્ટિમાં જે કંઈ ઉત્પન્ન થયેલું છે એને આધારે જોવાનું છે. શું ઉત્પન્ન થયેલું છે એ બધાનું નિરૂપણ આપણને અહીંયા મંત્રમાં દર્શાવ્યું. આગળ બધાનું જે ઉત્પત્તિ થયેલી છે અને ત્યાં કોણ છે? હું જ છું. હવે હું જ છું અથવા તો પરમાત્મા જ છે. તો પરમાત્મા કઈ રીતે છે? તો એને જોવાના બે દ્રષ્ટિકોણ છે. એક તો પરમાત્માને જગતને આધારે જ્યારે જોવામાં આવે, જગતના કારણ રૂપે જોવામાં આવે. જગત કાર્ય છે અને એ કાર્ય ક્યાંથી આવ્યું? પરમાત્મામાંથી આવ્યું અથવા તો હુંમાંથી આવ્યું. જગતનું કારણ. તો જગતનું કારણ જ્યારે કહેવામાં આવે, કાર્યને આધારે કારણને જોવામાં આવે, તેને ઉપાદાન કારણ કહેવાય. બરાબર? ઉપાદાન કારણ. કાર્ય છે માટે કારણ છે. એટલે આને શાસ્ત્રની ભાષામાં કહેવામાં આવે બંનેની સમાન સત્તા છે. બંનેની સત્તા કેવી છે? સમાન છે. જેવી રીતે આપણે ઉદાહરણ જોઈએ કે ઘડો છે તો ઘડાનું કારણ માટી છે કે નહીં? તો બંનેની સત્તા છે, બંનેની સમાન સત્તા છે. એટલે કાર્ય અને કારણ હંમેશા સમાન સત્તા હોય. પણ કારણ જે છે એ હંમેશા કાર્યમાં રહેલું હોય. કઈ રીતે રહેલું હોય? સામગ્રી રૂપે. સામગ્રી રૂપે કોણ છે? કારણ જ કાર્ય રૂપે રહેલ છે. જેવી રીતે માટી એ જ ઘડા રૂપે રહેલ છે. એટલે આ કાર્યને આધારે કારણ જોઈએ છે. એ કયું કારણ? ઉપાદાન કારણ. બરાબર? અને ઉપાદાન કારણ કહેવાય. એટલે જગતનું ઉપાદાન કારણ કોણ છે? પરમાત્મા. પણ એ ઉપાદાન કારણ જ્યારે કહેવામાં આવે ત્યારે ઉપાદાન કારણ રૂપે એને સમજવા માટે શાસ્ત્રએ માયા એવો શબ્દનો પ્રયોગ કર્યો છે. અને માયા શબ્દનો અત્યારે બાજુ પર રાખીએ તો પણ આપણે શું છે કે જે કાર્ય છે એની પાછળ કારણ
રહેલું છે. ઘડો છે એની પાછળ કારણ માટી રહેલી છે. માટીને ઓળખી લીધી. બરોબર. હવે દ્રષ્ટિ બદલાઈ. દ્રષ્ટિ હવે આપણે કાર્ય ઉપર નથી રાખવાની, આપણી દ્રષ્ટિ હવે કારણ ઉપર મૂકવાની. આપણને આ વસ્તુ કરતા આવડવી જોઈએ. ઘડો જોયો તો ઘડાનું કારણ માટી છે કે નહીં? માટી છે. તો માટી એ શું થયું? એ ઉપાદાન કારણ થયું. બરાબર. હવે માટી ઉપર દ્રષ્ટિ કરી અને માટીને આધારે ઘડાને જોઈએ. માટીને આધારે માટી એ શું છે? એ કારણ છે. માટી એ કારણ છે અને એનું કાર્ય શું છે? ઘડો છે આપણે કહીએ. તો જ્યારે માટીને આધારે એનું કાર્ય ઘડો જોઈએ ત્યારે માટી કેવી છે? સર્વવ્યાપક છે. ઘડાના અણુએ અણુમાં એ છે કે નહીં? જ્યાં ઘડો કહે છે ઘડાના અણુએ અણુમાં શું છે? માટી છે. તો આપણે જેને માટી કહીએ છીએ એ માટી ક્યાં છે? ઘડામાં સર્વત્ર છે. બરોબર. આ એક સ્ટેપ. ફરી પાછું આગળનું સ્ટેપ. જેને આપણે ઘડો કહીએ છીએ એ માટી છે કે ઘડો છે? માટી ઉપર દ્રષ્ટિ રાખીને કહેવાનું. ઘડો એ માટી જ છે પણ નામ માટી જ છે, નામરૂપ છે આપણે ખાલી. માટી ઉપર દ્રષ્ટિ રાખીને કહેવાનું. તો એ ઘડો એ માટી જ છે. માટી જ છે. એટલે ઘડો એ માટી છે એવું કહે કે માટી જ છે? ત્યાં માટી જ છે. માટી જ છે. જેને ઘડો કહે છે એ શું છે? ખરેખર માટી છે. માટીને ઓળખી લીધી. માટીને ઓળખી લીધી. હવે જે આપણે કહીએ કે ઘડો જે છે, સોરી, માટી જે છે એ ઘડાનું વિવર્ત કારણ છે. બીજો શબ્દ, માટી એ ઘડા માટેનું વિવર્ત કારણ છે. કેવી રીતે? વિવર્ત કારણ એનો અર્થ શું થાય? કોઈ પણ પ્રકારના પરિવર્તન વગર જે પ્રગટ થાય છે. વિવર્ત એટલે શું છે? કોઈ પણ પ્રકારના પરિવર્તન વગર જે કાર્ય રૂપે દેખાય છે. કારણ કોઈ પણ પ્રકારના પરિવર્તન વગર એ કાર્ય રૂપે દેખાય છે. તો વાત સાચી કે નહીં? માટી અને ઘડો. માટી કારણ છે, ઘડો કાર્ય છે. પણ માટીનો આ જે ઘડો જે છે કેવું કારણ છે? આ ઘડાનું એ માટી કેવું કારણ છે? નિમિત્ત કારણ. સોરી, વિવર્ત કારણ. વિવર્ત કારણ. વિવર્ત કારણ એટલે ઘડામાં માટીમાં શું ફેરફાર થયો? ઘડો થયો ત્યારે સર્જન કર્યું માટી એ માટી મટી ગઈ? જેવી રીતે આપણે કહીએ છીએ કે દૂધમાંથી દહીં બન્યું. માટી તો રહી જ. દૂધમાંથી દહીં બન્યું એવું થયું છે? પરિણામી સર્જન નથી. આ કેવું છે? વિવર્ત સર્જન છે. બરોબર. એટલે અહીંયા જે દર્શાવવા માંગે છે શું દર્શાવવા માંગે છે? બંને કારણ. જ્યારે દર્શાવે છે કે સત્ય હું અથવા તો પરમાત્મા, પરમાત્મા સર્વરૂપે છે. તો સર્વરૂપે છે એટલે શું છે? સર્વનું ઉપાદાન કારણ છે. એટલે સર્વના અણુએ અણુમાં શું છે? એ જ કારણ જ છે. ઉપાદાન કારણ હંમેશા ક્યાં હોય? એ કાર્યમાં હોય જ. એટલે ઉપાદાન કારણ રૂપે પરમાત્મા છે. અને સાથે સાથે પરમાત્મામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવ્યા વગર આ જગત રૂપે અભિવ્યક્ત થયા છે. જગત રૂપે અભિવ્યક્ત થયા છે. એટલે એ કેવું કારણ કહેવાય? વિવર્ત કારણ કહેવાય. એટલે આપણે જોઈએ કે માટી અને ઘડો. તો માટી એ માટી જ રહી છે. ઘડો ક્યાં છે માટીમાં? માટીમાં ઘડો ક્યાં છે? માટી ઉપર દ્રષ્ટિ હોય તો તમે કહી શકો કે ઘડો છે.
ઘડો છે જ નહીં. તો ઘડો દેખાય છે ને? હા, દેખાય છે. દેખાય છે એટલા માટે આપણે એનું ઉપાદાન કારણ પહેલા જોઈએ છે. જે દેખાય છે આપણને અનુભવ થાય છે એટલા માટે જેમાં પરિવર્તન આવે છે એ ઉપાદાન કારણ જે છે. પણ વિવર્ત કારણ હોય શું દર્શાવે છે? જેમાં કોઈ પ્રકારનું પરિવર્તન થતું નથી. જેવી રીતે આપણે સ્વપ્ન અવસ્થામાં જોઈ શકીએ, આપણી જ સ્વપ્ન અવસ્થા. તો સ્વપ્ન અવસ્થા કેવી રીતે પ્રગટ થાય છે? ક્યાંથી પ્રગટ થઈ? ક્યાંથી પ્રગટ થઈ? આપણા વિચાર પ્રગટ થઈ. માંથી જ. હુંમાંથી જ બધું. એટલે એનું ઉપાદાન કારણ કોણ છે? હું જ છું. હું વગર હું જે છે એ જ પેલું મનમાં જે છે બધું આપણે શું કહેવાય? સંસ્કારો છે. એ સંસ્કાર જ બધા એમાં જ એ થયા છે. પણ આપણે જોઈએ કે જે કંઈ મને દેખાય છે, જે કંઈ રૂપ છે, જે કંઈ અનુભવ થાય છે, ત્યાં હું કોણ છું? એને સત્તા આપનાર. છે એ કોણ છે? એ હું છું. અને સત્તાને આધારે જોવા જાય તો ત્યાં કોઈ પ્રકારનું સર્જન નથી, માત્ર અભિવ્યક્તિ છે. એટલા માટે અહીંયા કાર્ય અને કારણ સમાન સત્તામાં ત્યારે ઉપાદાન કારણ કહેવાય. પણ જ્યારે અસમાન સત્તા, એક વ્યવહારિક છે, બીજી પારમાર્થિક છે. જ્યારે વ્યવહારિક હોય તો સમાન સત્તા કહેવાય. તો પરમાત્માને આપણે માયા ઉપહિત ચૈતન્ય કહેવાય, માયાથી યુક્ત. પણ જ્યારે અસમાન સત્તા એટલે વ્યવહારિક અને બીજું પારમાર્થિક. તો પારમાર્થિકને આધારે જોવા જઈએ તો વ્યવહારિકનું કોઈ અસ્તિત્વ નથી. ત્યારે કેવું છે? વિવર્ત સર્જન કહેવાય. બરોબર ખ્યાલ આવ્યો? ફરી પાછું ક્યારેક આ વસ્તુ આવશે ત્યારે ફરી જોઈશું. એટલે એ વસ્તુ અહીંયા દર્શાવવામાં આવે છે કે શું કે છે? સર્વાત્મા અપી સન ઋતમ અવિતથ સ્વભાવ એવ. જે કેવું છે? એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવતું નથી. એટલે વિવર્ત સર્જન છે. જે કંઈ આપણને દેખાય છે એ બધું કેવું છે? વિવર્ત સર્જન છે. બૃહત મહાન સર્વકારણત્વાત. તો બૃહત મહાન સર્વકારણત્વાત ઉપાદાન કારણને દર્શાવે છે. આગળનું જે છે એ વિવર્ત કારણ બતાવે છે, અહીંયા ઉપાદાન કારણને દર્શાવે છે. ઓકે, આ પ્રમાણે અહીંયા આપણે જોવાનું છે. બરોબર. હવે આગળ જે દર્શાવ્યું છે ભાષ્યમાં એ જોઈએ. યદિ અપી, યદા આપી નથી પણ યદિ અપી, જો કે જો અપી આદિત્ય એવ, આદિત્ય એવ મંત્રેણ, જે આગળ દર્શાવ્યું આદિત્ય એવ મંત્રેણ, તો હંસઃ શુચિષદ. તો હંસઃ શબ્દનો અર્થ શું કર્યો હતો? કે સૂર્ય. જે આદિત્ય, જે હંસઃ શુચિષદ કહ્યું હતું એ. યદિ અપી આદિત્ય એવ મંત્રેણ ઉચ્યતે. હવે મંત્રેણ શબ્દનો અર્થ અહીંયા એવું લેવાનો છે કે વેદ જે છે એ વેદના વિભાગ કરવામાં આવે છે. મંત્ર ભાગ કહેવાય, બીજો જે છે મંત્ર ભાગ, બ્રાહ્મણ ભાગ અને આરણ્યક વિભાગ. 3 પ્રકારના વિભાગ છે અને 3 પ્રકારના વિભાગમાં ઉપનિષદો આવેલા છે. કઠોપનિષદ છે આરણ્યક વિભાગમાં છે અને મંત્ર વિભાગ અને બીજું જે છે મંત્ર વિભાગ અને બ્રાહ્મણ વિભાગ. આ મંત્ર વિભાગ એ મુખ્યત્વે શું છે? જ્યાં મંત્રનું પ્રતિપાદન કરેલું છે. બ્રાહ્મણ વિભાગ જે છે એ જે કર્મ જે દર્શાવેલા હોય એ કર્મનું વિધિ દર્શાવે. બ્રાહ્મણ વિભાગ જે છે મુખ્યત્વે શું છે? વિધિ દર્શાવે. એમાં ઉપનિષદ ના હોય એવું નહીં, મંત્ર હોય પણ ખરા, પણ મુખ્યત્વે જે વિભાગ કર્યા હોય એમાં શું છે? તો એ દર્શાવતા હોય. અને આરણ્યક વિભાગ છે એમાં ઉપાસનાઓ દર્શાવેલી છે. ઘણી બધી ઉપાસનાઓ એમાં આરણ્યક વિભાગમાં દર્શાવેલી છે. એવી રીતે આ બધા જ વિભાગ કરવામાં આવેલા છે. હવે અહીંયા જે દર્શાવ્યું હગુંસત શુચિસત, કે જે સૂર્ય રૂપે આકાશમાં છે, તો એ જે વાત કરી છે એ મંત્ર વિભાગમાં કરેલી છે. એટલે અહીંયા શું કહે છે?
યદિ અપि આદિત્ય એવ મંત્રેણ ઉચ્યતે. જો આજે વાત કરી છે કે સૂર્ય આકાશમાં રહેલ છે, ત્યાં ઉપલબ્ધ છે, એવું જો મંત્ર વિભાગમાં જો કહેવામાં આવ્યું હોય તદા અપી, તો પણ એ વેલિડ છે, તો પણ એ સ્વીકાર્ય છે. તદાપી અસ્ય અસ્ય આત્મ સ્વરૂપમ આદિત્યસ્ય અંગીકૃતત્વાત. અસ્ય એટલે આદિત્યનું, અસ્ય આદિત્યસ્ય આત્મ સ્વરૂપત્વમ, આદિત્યનું આત્મ સ્વરૂપ એટલે આદિત્યનું આત્મ સ્વરૂપ એટલે શું છે? આદિત્યમાં જે ઉપલબ્ધ થાય છે તે. એટલે આદિત્ય જ્યારે એને કહેવાનું હોય તો આત્મ સ્વરૂપ એટલે શું? હું રૂપે જે પ્રગટ થાય. તો સૂર્ય જો હોય તો સૂર્યને કહેવાનું શું કહે? હું સૂર્ય. બધાની અંદર શું છે? આત્મ સ્વરૂપે જે ઉપલબ્ધ થાય છે અહમ રૂપે, એને કહેવાય અસ્ય આદિત્યસ્ય આત્મ સ્વરૂપમ આદિત્યસ્ય અંગીકૃતત્વાત. આદિત્યને ધ્યાનમાં રાખીને જે વાત કરવામાં આવી છે મંત્ર વિભાગમાં, એ જ વાત બ્રાહ્મણ વ્યાખ્યાને અપી અવિરોધ. આ જે વાત કરી છે તમે કે હંસઃ શુચિસત, તો હંસ શબ્દનો અર્થ સૂર્ય કેમ કર્યો? હંસ શબ્દનો અર્થ સૂર્ય કેમ કર્યો? અને સૂર્ય એ ગચ્છતિ આકાશે, તો એવો અર્થ તમે કેમ કર્યો? તો કે મંત્ર વિભાગમાં જે કહેવામાં આવ્યું છે એવું જ બ્રાહ્મણ વિભાગમાં પણ આ પ્રકારે જ કહેવામાં આવેલું છે. એટલા માટે એનો અર્થ આદિત્ય એવું દર્શાવવામાં આવે છે. ટેકનિકલ બાબત છે અને અહીંયા દર્શાવે છે. એટલે વ્યાખ્યાને બ્રાહ્મણ વ્યાખ્યાને અપી અવિરોધ. અને ઋગ્વેદમાં જે મંત્ર વિભાગ છે સૂર્યોપનિષદ, એમાં કહ્યું છે સૂર્ય આત્મા જગત તસ્થુસશ્ચ. સૂર્ય આત્મા, સૂર્ય એ આત્મા છે, જગત તસ્થુસશ્ચ, જગત એટલે જગતનો, તસ્થુસશ્ચ એટલે તસ્થુ એટલે સ્થાવર અને જંગમ. સૂર્ય છે તો બીજું બધું છે. સૂર્ય એ જ સર્વનો શું છે? સર્વનો પ્રકાશક છે, સર્વનો આત્મા છે. એટલે અહીંયા સૂર્યને જે આદિત્યને અહીંયા જે દર્શાવ્યું છે એ ઋગ્વેદમાં મંત્ર વિભાગમાં પણ એ દર્શાવેલું છે અને બ્રાહ્મણ વિભાગમાં પણ આ જ વાત કરેલી છે. ઓકે, અર્થ શું છે? આ બધી જ વાતો કરી, હવે એનો નિર્ણય શું છે? તાત્પર્ય શું છે? તો કે છે હવે સર્વથા અપી એકઃ એવ આત્મા જગતઃ. સર્વથા અપી, સર્વ પ્રકારે, થા જે છે થાલ પ્રત્યય, થાલ પ્રત્યય શેના માટે છે? પ્રકાર વચને થાલ. તો સર્વથા એટલે શું? સર્વ પ્રકારે. અને સર્વ પ્રકારે એટલે સર્વ રૂપે. આપણે કઈ રીતે જોઈ શકીએ? સર્વ રૂપે જે કંઈ પ્રગટ થયેલું છે એકઃ એવ આત્મા, એક જ આત્મા છે, જેને શું કહેવામાં આવે છે? જગતઃ એકઃ એવ આત્મા. એનો અર્થ છે ન આત્મભેદ ઇતિ મંત્રાર્થ. આત્મામાં કોઈ રીતે ભેદ નથી. એટલે સર્વની પાછળ એના શું કહેવાય? અસ્તિત્વ રૂપે એ કોણ છે? આત્મા છે. અને ન આત્મભેદ ઇતિ મંત્રાર્થ, આ પ્રમાણે અહીંયા દર્શાવેલું છે. ઓકે, હવે આગળ ફરી પાછું આ બધી વાતો કરી, ફરી પાછું આગળ શું કહે છે? સંગતિ જોઈએ. હા, ઓકે, હા રેખાબેન, આત્મનઃ સ્વરૂપાધિક. ઓકે, આની અંદર બરોબર, આમાં તમારે એક જુદું છે, મારી બુકમાં એક જુદું છે. તો છેલ્લું જે વાક્ય છે એમાં શું છે? સર્વવ્યાપી એકઃ આત્મા છે ને તમારી પુસ્તકમાં. સર્વવ્યાપી, સર્વવ્યાપી એટલે શું છે? સર્વથાપી એટલે મેં જુદો અર્થ કર્યો કે અનેક રીતે, બધા જ રીતે એ છે. પણ અહીંયા આપ્યું છે સર્વવ્યાપી, તો સર્વમાં વ્યાપ્ત. સર્વવ્યાપી એટલે શું છે? સર્વમાં વ્યાપ્ત છે.
સર્વવ્યાપક. એકઃ એવ આત્મા. શું? એ એક જ આત્મા છે. સર્વવ્યાપી. એકઃ એવ આત્મા જગતઃ. જગત જેને કહેવામાં આવે છે ને, જગત અંતર્ગત જે કંઈ ઉત્પન્ન થયેલું છે અને કઈ રીતે ઉત્પન્ન થયેલું છે તો બધું જ દર્શાવી દીધું. દેવતાઓ દર્શાવ્યા, અંતરિક્ષ પણ દર્શાવ્યું, પૃથ્વી પર ઘણા બધા દર્શાવ્યા. એ બધું જે છે બધા રૂપે જે છે એ કોણ છે? એકઃ એવ આત્મા. બરાબર, આ પ્રમાણે જે દર્શાવેલું છે. હવે આગળ જે છે શું કહે છે એમાં? હા, આત્મનઃ સ્વરૂપ અધિગમે લિંગમ ઉચ્યતે. હા રેખાબેન બોલો. હા, આત્મનઃ સ્વરૂપાધિગમે લિંગમુચ્યતે. આત્મનઃ સ્વરૂપ અધિગમે. તો આત્મનઃ એટલે આત્મનઃ છઠ્ઠી વિભક્તિ. સ્વરૂપ અધિગમ. હા બરોબર. હા એટલે આત્મનઃ એટલે આત્માનું સ્વરૂપ અધિગમે. અધિગમે એટલે ઓળખવા માટે, જાણવા માટે. અધિગમે લિંગમ ઉચ્યતે. આત્માના સ્વરૂપનો ઓળખવા માટે લિંગમ ઉચ્યતે. લિંગમ એટલે શું છે? ઇન્ડિકેટર. લિંગ એટલે ચિહ્ન. એને આધારે આપણે ઓળખી શકીએ. લિંગ્યતે અનેન ઇતિ લિંગમ. જેના દ્વારા નિર્દેશ થાય છે એને શું કહેવાય? લિંગ. દાખલા તરીકે શિવલિંગ. તો શિવલિંગ એટલે શું છે? જેના દ્વારા શિવલિંગ જે છે એના દ્વારા નિર્દેશ થાય છે. કોનો? શિવજીનો. તો એને જેના દ્વારા નિર્દેશ કરવામાં આવે એને શું કહેવાય? લિંગમ. કેવી રીતે? આત્માનો સ્વરૂપને ઓળખવાનું. એટલે આત્માના સ્વરૂપને ઓળખવા માટે હવે કોઈક પ્રકારનો આપણને એનો શું ચિહ્ન દર્શાવે છે, એનો નિર્દેશ કરે છે. બરોબર. અને એ પ્રમાણે તો આગળ શું કહે છે કે મંત્ર વાંચીએ. હા પ્રજ્ઞાબેન. ઊર્ધ્વમ પ્રાણમુન્નયતિ. ઊર્ધ્વમ પ્રાણમુન્નયતિ. અપાનમ પ્રત્યગચ્છતિ. અપાનમ પ્રત્યગસ્યતિ. મધ્યે વામનમાસીનમ. મધ્યે વામનમાસીનમ. વિશ્વે દેવા ઉપાસતે. વિશ્વે દેવા ઉપાસતે. ઓકે. હવે આમાં જે દર્શાવે છે ઊર્ધ્વમ પ્રાણમ ઉન્નયતિ. આત્મા જે છે હું એના સંદર્ભમાં જ વાત કરે છે. ઊર્ધ્વમ પ્રાણમ ઉન્નયતિ. જેને કારણે પ્રાણ ઉપર ઉઠે છે. ઉપર ઉઠે છે એટલે પ્રાણવાયુ જે છે એ બહાર નીકળે છે. જે વાયુ આપણે અંદર લઈએ અને અંદરથી બહાર નીકળે એને શું કહેવાય? પ્રાણમ ઉન્નયતિ. અપાનમ પ્રત્યગસ્યતિ. અપાન વાયુ છે શું છે? નીચેની તરફ જાય છે જેને કારણે. અને એટલું જ નહીં, મધ્યે વામનમ આસીનમ. અને મધ્યે જે રહેલ છે, મધ્યમાં પણ જે રહેલ છે. અને વામનમ એટલે શું છે એનો અર્થ આપણે જોઈશું. જે રહેલ છે વિશ્વે દેવા ઉપાસતે. અને જેને વિશ્વે દેવાહા એ બધા જે છે શું કરે છે? એની ઉપાસના કરે છે. ઉપાસના કરે છે એટલે એની જ આરાધના કરે છે. આપણે બધા જ આરાધના કોની કરીએ છીએ? જે કઈ પ્રાણીઓ છે કોની આરાધના કરે છે? ઈશ્વરની. ઈશ્વરની. ભગવાનની. રૂપે ઈશ્વરની. જે કઈ કરે છે બધું કોને માટે કરે છે? માટે જ કરે છે. એટલે હુંને અનુલક્ષીને જ બધા કરે. એટલે પૂજા કોની કરે છે? હુંની જ કરે છે. બરાબર ને? બધા પૂજા કોની કરે છે? હુંની જ કરે છે. કોણ છે એને જાણ્યા વગર. અહીંયા જાણીને પૂજા કરવાની છે.
બરાબર, એટલે એ વસ્તુ અહીંયા દર્શાવે છે, જેને આપણે આવતીકાલે રાખીએ. આ વાક્ય તમે સિક્સર મારી દીધી. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ. ઓકે, હરિઓમ. આવતીકાલે હરિ ઓમ. નો ક્લાસ છે. એટલે હવે એટલે હવે મંગળવારે. હા, મંગળવાર. એટલે આ મનન કરવું પડશે. જી. હા, શું બોલો? હવે આ વાક્ય મનન કરવું પડશે. હા, એટલે મનન કરજો. મનન કરવા જેવું જ છે બધું. હરિઓમ. આરાધના કોની કરવાની? સુરભીબેન મજામાં? પ્રજ્ઞાબેન તમને ફોન કરીશ. હા હા હા. મજામાં. જયંતભાઈ, પૂછવું છે કઈ? હા હા મને એક આ દુરોણ ઈ જે શબ્દ છે એનો હજી આમ એકદમ મગજમાં નથી ઉતરતું, એટલે શું દુરોણ એટલે પેલું છે ને, કરું? આપણે પડ્યું હોય ને દુરોણ કહેવાય, પડ્યાને. પણ અહીંયા કળશ દૂર- લીધું છે. દુરોણ એટલે શું, આપણે પતરાળા ને પડિયા આપણે કહીએ તો પડ્યું જે હોય એને શું કહેવાય? દુરોણ. હા 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 હા. બરાબર, ઓકે એટલે અહીંયા કળશ અર્થ લીધો છે, જેવી રીતે કળશ જે છે, કળશમાં. ઓકે. જી. હરિઓમ હરિઓમ. હરિઓમ. બધાને પ્રણામ.